ભૂખાઈ લાગી છે અમે હોજનું ડોસીને બોખા કર્યા હે ઓલી મને ભૂખ લાગી હે તું ગોટા બોટા બન્યા લે અને અસ્કરે મારા ગોમમાં આવવું પડ્યું ગોમમાં તો આવી ગયો છું પણ આ ઘોડું જવા દે મને ઘોડું જઈને દુકાનો બુકાનો જોવું ખુલ્લી શીખ નહીં ગોટા ખાવા પડશે યાર ગમે તે થાય પણ રોડું પોકવા દે પહેલાં પણ સારું રોડું તો પહોંચ્યો પણ સારું દુકાનો ચાલુ કે નહીં ચાલુ પહેલાં એ તપાસ કરવી પડશે નકર પાછું એવું થાય દુકાનો બંધ થઈ જાય પાછું ભૂસો મારી પોણી પીને હુઈ ગયો લ્યા પાછો હા પહેલાં તપાસ કરવા દે ત્યાં મને એવું લાગે કે દુકાનો તો બંધ થઈ જાય લ્યા રોડ ઉપર હા વાત સાચી પણ એક કામ કરવું અમે ના હોય તો ડાભલા ચોકડી જવાનો વિચાર કરી દઈશું ના હોય તો પહેલાં ડોહોન ભેગા કરવા દે અને ડોહોન ભેગા કરી અને ના હોય તો એરા બાઇક લાવું તો પાછો મારો મેર પડી જાય પેટ્રોલે બસી જાય મારે મારે પેલા પન્નાલાલને ફોન કરું હેલો શંભુજી બોલું છું હોઈ રહ્યા છો હા ઓટો મારવા આવ્યો છે એમ રોડ ઉપર અલ્યા હોભળો મારી વાત આમાં જો વરસાદનું માહોલ છે તે મને અમુક રાતે તો મેં ખાધું નહીં એટલે ગોટા ખાવાનું આયોજન કરીએ હળો બધાને ફોન કરો તમે ના હોય તો પન્નાલાલ ઓવે હા તો તમે રોડ આવો હેરો હો હા ઇકણા દાવો સીધા હાઈવે ઉપર એ પેલી દુકાનો રહી પેલી ચિરાગભાઈ હોવાની બધોની ઓવે એટલે ગોટા ખાઈ જ નાખવા છે આજ રાતી હારા આવો હેડો હો આવો લ્યો કે તાતા રોડ ઉપર તો આવી ગયા ચિરાગભાઈ ઓન દુકાન આમાં શીખર એટલા ઊંઝ્યા છે અલ્યા હાથું ક્લાસ હોઈ રહ્યા છે આર્યા તો લ્યા લ્યો મારે ગોટાનો મેળ પડી છે બીજું બધું તો ચોઈ ગયું પણ એ પન્નાલાલ ઓ શંભુજી ત્યાં તમે અડધી રાતી ઉઠ્યા ભાન છોકરો બે બજ આખો દાડો બસ હું જ કરો ઘેર ડોસી નહીં નાખતી ખુલ્યા ડોશી તો રાખે છે પણ આ તો આયા તો ઓટો મારવા સાચી એટલે ઊંઘ્યા હોય ચાલ ઊંઘ્યા હું પેલા કપૂરજીને ફોન કરો હા આપણે પેલા ગોટા નહીં ખાવાના એ વાત કરી હાલ તમારા ફોનમાં તમારે જબર હવા થશે ગોટા ખાવાના મેલો શિયાલ તમારે હવા તો એ તો મારા બા બની આવતો નહીં ટાઈમ હોય યાર રાતી હોય હતા પણ તૈન દાણા કયો ગોટા બનાય કોઈ બની આવતું નહીં વાતાવરણ એવું છે એટલે ખાવા પડે ખાવા પડે કારણ ખાવામાં હા પડો તો ખાવાના જ છે આપડે તો ગોટા કેવા જતો પૈસા કાઢી યાર આ ડોલું તો ચીંગું મારવા દે કાઢશે હું કાઢશે ભોળ્યા ઓભર કપૂરજીને ફોન કરજો વળી બાઈક લાવે તો બધું પતી જાય એમ નહીં કપૂજી તો ફોન કરો પણ ચો વરસાદ આવે છે છતરો લઈને આવ્યો તમે ભૂલી જ ગયો લે મુયા વળી આ તો અહીં ખેતર મહિને હવે ચાલુ હતો ને અત્યારે બંધ થઈ ગયો ફરી તો નહીં ગયું પાછું મગજ ફરી એ જાય ભાઈ આ તો નક્કી રે ફોટામાં પૂછ્યો છું બરોબર હેડો હરોડી જવા દો ખવડાવ નહીં ડોશી યાર જો ખાધું છે હોય કે નીકી તું કે તમે જો પછી હેડો કોથા ઓન ઘડાકા લઈને નીકળે ને ઓન ડોશી ઓન સુટ્ટો ગોડા વાટકો મેલે તો એવું લાગે ગોટા ખાવા એમ કઈ સુટ્ટો વાટકો બીજી બધી વાતો છોડો ને આપણો મુદ્દો આવો ફોન કરો કાલ હા પેલા કપૂરજીને ફોન કરો ચંદુજીને ફોન કરો બધા આવું તો વળી પૈસા ઓછા ભાગમાં હોય યાર સાચી તમારી તમે ચંદુ ફોન કરો કપૂરજી કરી દોડો હા હેડો હું ફોન કરું એમ કે રોડ ઉપર આવો ખાલી હા હું કહો ચંદુજી તો ભાઈ વાત કરીએ આપણે જોજો અવળો ફોન ના કરવાનો તો તમારા મગજ તો ચંદુજી હા રોડ ઉપર આવો કોમ છે હેડો ફટાફટ હા વરસાદ પડ્યો છે એમ ફટાફટ આવો હેડો જલ્દી ઉવણ પૈસા લેતા આવજો પાછા એ તો શંભુજી કી એટલે તમને ખબર પડી જવી જોઈએ યાર ફટાફટ આવો હેડો રોડ ઉપર આવો જયવંત તો પાકું થઈ ગયું બોલો કપૂરજી કરો હેડો આ ગોમના બધા ડોહા હવા દિયા લાગે મને આવું તો પડક નહીં વાત કરે તે અરે કપૂરજી કેટલા છો અરે ખેતર હું કરો છો આખો દાડો ભાઈ આવો રોડ ઉપર અરે કોમ છો બધા શંભુજી બધા ભેગા થઈ ગયા આવો તમે ઓ આવો હાલ આવો હેડો હા
શું કીધું? ખેતર જે અહીં બેસીને ચાર પૂરો કરવા આવે છે અમે. એવું છે? ઓહો. આવો, હળો ફટાફટ. નલોલ, હા. એટલે આ તો કેટલા રહ્યા ઈ યાર. અલ્યા શી તમને તો માટે તો રખવા આલ્યો છે. વાત સાચી છે પણ હવે તમે તો થોડો ઘણો હવે નાસ્તો કર્યો કોઈ તો પેટમાં ભૂખ લાગી છે ગોટવાની. પણ ખાવા તો કન જશો? જ્યાં ડાબલા ચોકડી કરીએ હેડો ને તો ગોટાવાળા નહીં. બનાવે છે કોઈ? ઓવા એવું હે? મિલાવા બોલો મને વાપરવા દેજો. બધું ડરાવ તમે. તું હેઠે વાંચી છે તો બેસ. વાત હા, સાચી. આલ્યો. યા કપૂજી તમે તો યાર કેટલી વાર કરી યાર. ઓહો, સંતુજી બે હા તો. આવો હેડો. ગાડી રાતી હું છે આ તંદુજીને ફોન કર્યો કે વળહાદ પડે છે વળહાદનું તો આવ્યો છે હવે ગોટવાનું. તો હું કર્યું પછી ગોટવાનું ક્યાં આપણે અત્યારે ગોટા ક્યાં આપણે? આ ઓન. અલે આ વહેલું કેવાય હું તો ખાઈને આવ્યો ધરાઈને કાઢેલા શાક ને રોટલા. જો મારી વાત સાંભળો. આપણા પેટમાં જગ્યા નહીં ભાઈ. જો સંતુજી. જો કપૂરજી હા. તમે એવું ના કરતા કે પછી હું ખાઈને આવ્યો છું તો તે પછી હળું પ્લેટ મેલા હા, બરાબર હું કરવા ખાઈને આવ્યા છે ને દબાઈને નહીં દેખાતું પેટ. ઓહો ને કઈ એવું ના બનવું જો કે લાવતા તાજ છે બધું ઓગળી જાય. ખાધા પછી તે કોળીઓ ના જાય ગોટોય ના જાય. હા તો તમારે નહીં આપવું. મારે તો ઈચ્છા ઓછી હવે છે. હેડો મજા આવશે યાર. પણ આપણે જો આઈએ ખાય પૈસા બૈસા નહીં લાયા. લ્યો કપૂરજી. કર્યું. આ આપણે તો ખાવા હોય એટલા ખાવું એવું નહીં કે આટલા ખાઈ જઈએ એવું. જો જગ્યા જ મારી વાત નહીં સાંભળો પેટમાં. પન્નાલાલ. હા. એ તો હું ઈ જઈને બધું કરું છું એની ચિંતા કરશો નહીં તમે. એ તો આપોઆપ પૈસા આવી જાય છે ઈ જઈને મારે દોરો કરવો છે કે અને પેલા ભુવાજીનું કહેવું જ નહીં આપણે. બસ એટલે ચમ એ ચમ યાર, નહીં લઈ લે આવું બરાબર છે. અલે આવું ના કરાય રોજ જોડે બેસતા ઉઠતા ને એવું કરાય બુડા. Yeah. પીવાનું પેટ આવડું મોટું ટોકર ભરીને ખાઈ જાય. અરે એવું ના બોલાય. અલ્યા તે તો પૈસા આલ શીખવા મફત થોડા ખાઈ જાય. એટલે લેવાની વાત નહીં કરતો. હમણાં પેલો દુકાનવાળો એમ કહે કે ભાઈ લોટિયા થઈ રહ્યો ને મારા દુકાનમાં ખવા દે એ, એર્યા ગોટો ખાય એક અને કરી પીહી બે જણ. પણ હું એમ નહીં કહેતો આમ ઘેર તેલ લાવવા પૈસા નહીં હોતા અને ગોટા બોટા તો વાપરે હતા રે. હમણાં ડોશીએ 2 વાટકા મેલે આપણે 400 રૂપિયા કિલો ગોટા છે નહીં મફત આવતા. અલ્યા હું કહું છું તમને મારી વાત સાંભળો. હા તમાર ખાલી ડાબલા ચોકડી તમે હેડો હા. એ તો બધું ઈકન છે આ કિલો ને બીલો હું છે તમને ખબર પડશે હેડો આ મને વાત ભૂખ ના લાગી છે. નહીં. હા. પૈસા મારા કાઢજો પછી હું આલો એ. હેડો હાલ હેડજો. હેડો. ચાલો, તૈયાર કરો. હવે લાગી થઈ ગયા. હા. બાઈકમાં બેસી જાઓ ને ભાઈ એ પીછા બેસી જાઓ. અને ઓય હું કહું છું હા. બાઈક કેટલો છે આપડા? બાઈક તો કઈ ક્યાં જેવો છે. હા અને પાછા પેલા ભૂરો ભાઈ જશે તો તમે અમે બાઈક લઈને આયા હો? હું તો લઈને આવ્યો છું બાઈક યાર. હેડો તા. અને આ સત્રું અહીં જ કે હાથ નહીં નું સત્રું લઈને ફરો. અલે આ તો ઉઠીને આયા હતા. યાર ડોશી હમણાં મહિને અક્ષર મારી હમણાં. ડોશી તો એ ફાટા હે ને કાને ઉલ્યા જીવા મરી જો ને માયકાંગલો મરી જો. હમણાં ખાવા દે ને કે ગોટા ખાવા 2 વાટકા ચોળે પુડા. જો શાક નહીં હેડો તા અમે. માયકાંગલા લેવો બે હાથ કરો ફટફટ મારો બે એટલે હની મીટિંગ કરીએ. લોચા મારે એક ફોન કરો પંદાલા. આમ પૂછો હું આવું ઘેર જઈ. નહીં તો ભુવાજી. ફોન તમારા કરવા કરતા હતા પણ તમે આવી ગયા. અમાઓ એટલે એકલા હમણાં મોઢા મેલ છે ને આર્યો તો ગોટામાં ડીશ તો બરોબર હે પણ તપેલું વાસોટી બધું ખાઈ જાય. લે પણ હું આવ્યો છું ને. હા હેડો પુરા લાય તો મેં તમને ફોન કરવાનું કહેતા હતા. પંચો હેડે લેવડો ડાફલા ચોકડી ગોટા ખાવા જવાનું છે. એટલે એકલા આયોજન કરી દેવાનું. કેવું તમે? એકલા એકલા નહીં કર્યું બાપા. તમે નહીં તમે જવાબ આલો ઈવાનું કરવા કહો છો. આ બધું તમે આદર્યું છે. આ ડોલું જ ના પાડતું કે ભુરાભાઈ નહીં બોલા ભુરાભાઈ નહીં બોલા. આ બધું તમને ફોન કરવાનું કરતા જ તા અને એટલામાં તમે ઓય આવી ગયા યાર. તમે ઓનું કોઈ બગાડ્યું હે કશું વગાડ્યું નહીં. અમે આજ સુધી કેટલા પ્રોગ્રામ અરે ફોન કાઢવા કરતો તો મને એવું લાગ્યું હારું મૂકી લાઈન ફોન કર્યું એટલામાં તો તમે ઓય આવી ગયા યાર. એટલે અમે વધારે ખાઈ જઈએ એટલે એવું નહીં. જફા મેલો હેડ્યો બોલતા હેડો આ પૂરો પા. લેટવો રે લેટવો હું કહેતો હતો કે આનો મોટો પટારો હે ને તે કે આપણા ભાગવત ની આ બાજુ પૈસા હાલ દઈશું તમને. અલ્યા નહીં લેવા તમે ડાફલા ચોકડી હેડો ગોટા ખાવા. હેડો, હેડો, હેડો. લેવો ચાલુ કરો હેડો. તમે કરા ટાઈમ આવી ગયા કમ્પ્લીટ ટાઈમ આયા છો લેલો ભગવાન જોઈ બે આવજો મને પણ આ તો ભૂઈ ના પાડે યાર. રાતા રાત બધી ખાઈ લો. સાઈડમાં કરજે ભાઈ તું બાઈક સાઈડમાં કર રખડી રખડી ખા જાય ગોટા મળે
ના મળે. મળ્યા છે અરે પણ હું શું કરું બંધ થઈ જાય તો યાર તું કહેતો ઈ કરે છે ને બંધ થઈ એવું જાય તો વહેલા મારવું પડે તને ખબર નહીં પડતી ઓનું ગોટાનું અભી તો હું મારા વચવાણ બનાવી ગોટા ખાવા આવ્યો સમજીજી તમને મેં ફોન કર્યો પૈસા લઈને આવજો હું કીધું કે કણ વહેલા આવજો એટલે વહેલા તો એટલી હાઈડે છે. ખાધા પછી ચેતા વહેલું આવવાનું તમે મારો પણ ના રાખજો હળો ચાન પડીકો ખાઈ લે હળો બોલ્યા કરો માં શત્રુ બત્રુમાં ભાઈ જા મારતો જાઓ. તો આવશે હમણાં કમળ હેડો એ તો ગોટા તો અમે ઘણા લોકો પૈસા તારા આલવા પડશે. આ હેડો. ખાના બધા નાસ્તા હળો એ તો હું આવું હળો બેસી જાઓ પૂરા બડા બંદૂક ઓય આવી જાઓ હળો કોલે જે નાસ્તો ખાવ પૈસા આલશે ઘણો હોય તો તાર લઈ લે હળો જે લેવું હોય હળો એટલે ભાઈ પડીકો બડીકો જે લેવા લઈ લે છોકરાને પીઝા બેસી જાઓ પેલી બાદ મને અડધા પેલ બાદ જતા રહો લે હું લાવું હળો એમાં તો પચાસ વાળું કોણ ખાવાનું અરે કોણ ખવડાવું તને કાપીને મારો કોણ હાલ દઉં હેડ નહીં હોય હેડ આ કોણ ને બોન ખાધા ના કોક નાસ્તો કરે ઠંડામાં હતા તારા કોણ ખાવ મારો મોઢું પડે. કાપીને આલું કોણ હેડ હોય જી બેહો, બેહો, બેહો. ના ના એટલે ચા લાઈન મેલ્યો નાસ્તો બાસ્તો તો શીખર કેટલી વાર લાગશે ચા ખરીદો તમારા હાથમાં નાસ્તોય નહીં ગયું આ લ્યો હું નાસ્તો લાવ્યો તમારા ઓલે તો ગોટા કઈ લીધા તા ને મારા તમારા ઓલે લાવવું પડ્યો આ તો અમે ઘેરે પીતા મેળો હતા. નવાઈ નહીં કરતા તે બધાનો ઉપાડો લઈને આયા હતા જા. હું હા બધું આ તમારા ઓલે લાવ્યો છું ગોટા તો સોય મળ્યા નહીં ને તમે તમે સતરે મારો બૈરો ફાઈન નાખો દાદાવાળા લાયા સસ્તામાં પટાઈ દીધું બધું એટલે પણ સન એન કપૂરજી હું એવું કરું પણ તમારું પેટ પાછું પૂછ્યું ના રહું જોઈએ યાર ઘેર ખવડાવ જેવું બનાવીને કોક દાડો હેડો તોડો લ્યો. ચા પૂછતા મારા હું તો ચા પીતો નહીં જો હોફળો મારા ગોટાની ઈચ્છા જબરજસ્ત હતી પણ હવે પંદાલાલ વૈકણ બંધ છે હું શું કરું લ્યા ખાઈ લ્યો હું ખાઈ લ્યા હું ખાવાનું મારો ગોટો હોફળે તો યાર તોડવાન કરશે પણ ચા ઠરી ગયો તમે તો મારા ઘેર પ્રોગ્રામ હતો ગોટાનો તા હું કા દોડ્યા વૈકણ અને તમે કહો મારે ખવડાવવા શું હે તા તો મફતનું પાડીને આવી ગયા ના ઘેર ડોશી બનાવ્યા હતા જોરદાર ગોટા આખા મરચો ના જો હું તમે પણ ના લાગો કોના રાતમાં તો કોઈ ના ભાળો તમે આ તો આ આ એવું શીકરું લાયા આ ભરાઈ દે ખવડાવે છે નકર જીવ તો નહીં થતો તમને તો ફોને નહીં કર્યો હમ તમે તો અહીં હદે મોય ગોટામાં આવી ગયા પાછા આ તો આ હું દૂધો જેવું ખવડાવો ઊંઘો નહીં આ તો ઓરિજિનલ ખારી છે આમ ગોટા ખવડાવત ને તો પિંચા તું તો ખરેખર પેલું વચવાનું ભૂલી તો ડાભલા ચોકડી ગોટા બનાવતો થઈ જતો હોય કર શું વાત કરો એ બોલા આવું એ જ ખબર નહીં ને આવડું નવડું બધું બાપા અરે ડોહા તો ચાય ડોહા નસીબમાં ચાય નહીં લખે મારા તો હે તમારા મોનો જીવ જ એવો અધૂરિયો તમારે ખાતા આવડતું નહીં હું ખાવા આવ્યા આવા ગોટા લાવ્યો છું મારું જ મારી કાપતી કરવાની લે બીજી ચા વાત આલો લે નહીં ચા ઈ ખબર હમણાં ઉભાડો ચા મંગાવો લાવો ભાઈ આ બુઢાબાન 2 કપ આલો બુઢાબાન જુઓ વધારે ખાવા હા હા લે ચા તો લાવ્યો ભાઈ હો લાવો અદરા જેવો ખાય હું અદરા જેવું કરે છે તું સજ લે વાદરું ઠેઠથી જન્મથી જાતો જો હું ખાઈ લે તમે હું હટો યાર આખો મૂડ મારી નાખ્યો શંભુ દે તો આખો મૂડ તો એવી આવવાનું આનું વૈકર ના વૈકર મેલીને જતા રહીએ અમાવ ખાવાનું આમ આ ભૂસું નવરું આ દૂધો જેવું આવું તો બેસ્યો ના હોય જો આમ આપણે ગામમાં બેઠ્યા ને સ્ટેજ ઉપર તો પાછા કાલ હજી પેલા ઈવન કહેતા ના પેલા ડોહા આપણા જોઈ દે રે કપૂર આપણા કેમ ભૂજી ગોટા ખાવા લઈ ગયા આના ખવડાવી જો ભાઈ ભૂસું. કોઈ કેક ના કે વાત ગમત સહજ તો પછી ગોટા પાડી દે પમદાર તમે પાસે એટલે આ તારા ઘેર તો ખવડાવવા જ પડશે તારા ગમે તે થાય અલ્યા મોરી દોયડો કરીને એક તો કઢી રોટલો ખાઈ જાય ને હજી અમારે ઘેર ખાવું છે ના ખવડાવવા હોય ને તો હા. ડબ્બા તેલના પૈસા મેળ દેવાય એટલે વાત થાય હાથે વાર આવી રહી કાન તો બધી જગ્યાએ બલીન બકરો મારા જ બનવાન થયા તમે ઉપાડી દઉં મારું હું મારા કોઈ દા ઈ ખવડાવવાના છે કે નહીં ખવડાવવું પડશે તાર શું કરીશું પછી હા, અમે તો સવાલ જ નહીં ખાવાના છું આજે નહીં ખવડાવે પમદે ખવડાવશે રે ખવડાવ્યા ઘણો એ ઘેર પ્રોગ્રામ કરજો ચમ કોઈ આ પોચ રૂપિયા ખારી મારે વાળી નાખવાના તાન. શંભુજી તમે આખો પ્રોગ્રામ ની પથારી ફેરી કાઢી મારે ઘેર ગોટાનો પ્રોગ્રામ હતો એ વાત સાચી પણ હું શું કરવું હોય બનવું હોય તો યાર આ ખારી એ મોરી ખવડાવી તમે તો
પણ આ બુદ્ધિ વગરનો ને એ ખબર નહીં પડતી કે આપણે એટલા બધા જવાનું હોય તો પેલા સમાચાર લીધીએ કે ગોટા બને છે કે નહીં. પણ મને તો ડોશીએ ખાવાનું નતું આલી મૂકો ડાબલા ચોકડી લઈ જાઉં છું કે હેડો આ તો મૂળમાં આને હું ભૂખ આની મટાડવી હતી ને આપણો ખાલી અંગાટ લીધા. બાપુજી અભરો એ તો પહેલા જ મેં પૂછ્યું હતું એવું દાદા ચોકડી શક નહીં એટલે કે ના ના છ એમ કે હા એટલે એમાં તો કહું કે કઈ આપણો અંગાટ લાયા એટલે કે બધા ભાગે પડતા પૈસા આલે કે મારું એ કોમ થઈ જાય. પણ પેટ્રોલ ના એવું તમારે હાલવા પડી જાય અમને આ હું તો વાંચવા બેઠો ને મેં કીધું ગોટા ખવડાવું તો આહલા હતા આપણે જીએ અંકા આવો અને તો બચ્ચાને ભણવાનું એ બગડ્યું. બીજી બધી વાત છોડો તમે ચંદુજી તમને શું કેવું છે કોઈ તમાર અમે હવે ખેતરમાં હતા તે આયા ધોળમ ધોળ શું થયું બધા કોમ મેલી મેલી આયા. ઊંચું કરી અરે આ તો જીવ બળાને કે હું તો હાલ 100 રૂપિયા પેટ્રોલ ના કઢાવ લે પણ આવું ભાઈ સને બધું શું કે ભાડો મારી વાત છીએ અમે જો જ ભાડો કન્નાલાલ તમોના મજા આવી કે ના આવી મજા તો હવે 10%. શું 10%? ઓમ જો પેટનો પટારો ફૂલાય આ જો ગાલે ફૂલી જાય ને આ બધું ખાલી કરી નાખે એ તો પછી ખાવું તો આ તો ખાવું જ પડે ને તારે શું કરવાનું? ગાડીમાં પેટ ભરે જો પેટ ભાઈ, આગળ મેલો એટલે જતું જ રહે. હા. પછી ગોટા હોય એમ નહીં. સારી હોય રોડ ઉપર તો એમ કહેવાય કે મારા પાસે પૈસા નહીં હોય બધું ખાલી કરી એ તો નાખ્યું તમારા આગળ તો આવું જ કેવું પડે નહીં તમે નાટકો કરો. આ લેવડોમાં હાથ બનાવ આપવા છે હવે ગોટા પેલા તમારા ઘેર તો બરાબર બનાવે પણ ચોક ખાવા જવાનું થાય ને તો ઓવે. પેલા પૂછી લઈએ નક્કી કરીએ કે ભાઈ મળે છે કે નહીં. એમને આમ લઈને હેઠતા હતા કે છત્રી આગાઈ ન જવું તો હા એ હાથ બાપરો નાથ બીજું એક બે મંગાવો તો ખાઈ નાખ ખેડો અને આ મેલો શ્યાલ નહીં પૈસા હમણાં વપરાબા મતલબ ગોટા કરાવવાના ઘેર ને એનો આપણું આ વરસાદ આવશે ને ઓહો, પડી હેડો. જાવ સુખ શાંતિ ઘેર જતા ખેડો રહો. તામ હેડો મારે પેટ્રોલ દોવાની હવારમાં અમે આ બધું નક્કી કર્યા વગર મારા કપૂરજી જો તમે લઈને આવવા નહીં હું ખોટો 300 રૂપિયા પડ્યો હોય કાં 300 તો ઓછા પડે હમણાં નકર કોક બોલાઈ જાય હા. બધા વાપરે છે ભાઈ.